માતાના લગ્નેતર સંબંધની સજા એક માસૂમ બાળકીને ભોગવવી પડી। માસૂમ બાળકની હત્યા કરી દેવામાં આવી। શા માટે આ બાળકીની હત્યા કરી દેવામાં આવી? શું તેની સાથે કોઈ અપકૃત્ય થયું હતું? શું છે આખો મામલો? જુઓ ક્રાઇમના આ ખાસ અહેવાલમાં। આડા સંબંધો કે તેની શંકા માત્રને કારણે જીવ ગુમાવવાની ઘટનાઓ વધતી જાય છે। ક્યારેક પતિ પત્નીને પતાવી દે છે તો ક્યારેક પ્રેમી સાથે મળી પત્ની જ પતિની હત્યા કરે છે। પરંતુ અનૈતિક સંબંધોને કારણે સંતાનને જીવ ગુમાવવો પડ્યો હોય એવી ચોંકાવનારી ઘટના વડોદરાના શિનોર તાલુકાના એક ગામથી સામે આવી। શિનોરના સતીશણા ગામે બાળકી રોજિંદા ક્રમ મુજબ પરિવારના અન્ય સભ્યોની સાથે રાત્રે ઘરની બહાર સૂઈ ગઈ હતી। 14 જૂને મોડી રાત્રે કોઈ અજાણ્યો ઈસમ બાળકીનું અપહરણ કરીને લઈ ગયો। રાત્રે જાગેલા સ્વજનોએ બાળકીને ખાટલામાંથી ગાયબ જોઈને આસપાસમાં શોધખોળ શરૂ કરી, પરંતુ બાળકી ન મળતા થાકીને થોડા કલાકો બાદ પોલીસને જાણ કરી। આ ગુમ બાળકીને શોધવા શિનોર પોલીસના જવાનોની સાથે જ એલસીબી, એસઓજી અને ડોગ સ્ક્વોડના જવાનો પણ જોડાયા। પોલીસના વરિષ્ઠ અધિકારીઓના દેખરેખ હેઠળ અંદાજે 3 દિવસ સુધીની આકરી તપાસ બાદ વણિયાદ ગામ નજીક આવેલી નર્મદા કેનાલમાંથી બાળકીની લાશ મળી આવી। કેટલાક શંકાસ્પદોની પૂછપરછને અંતે પોલીસે બાળકીના ઘર સામે રહેતા અજય રાઠોડિયાની કડકાઈથી પૂછપરછ કરતા તેણે હત્યા કર્યાનો ગુનો કબૂલી લીધો। બાળકીની માતા અને હત્યારા અજય રાઠોડિયા વચ્ચે પ્રેમ સંબંધ ચાલતો હતો, પરંતુ બાળકીની માતાએ અજય સાથે કોઈ કારણસર વાતચીત બંધ કરી દીધી, જેથી અકળાયેલા અજયે મનોમન માસૂમ બાળકી સાથે બદલો લેવાનું નક્કી કર્યું અને થોડા દિવસોના પ્લાનિંગ બાદ રાત્રે ખાટલામાં ઊંઘતી જ બાળકીને તેડીને થોડે દૂર લઈ ગયો। જાગી જતા રડવા લાગેલી બાળકીને ગળે ટૂંપો દઈને મોતને ઘાટ ઉતારી, જે બાદ લાશને કોથળામાં ભરીને નર્મદા કેનાલમાં ફેંકી આવ્યો। क्लूज મળતા એક અક્યુઝડ અજય લક્ષ્મણ રાઠોડિયા, जो कि વિક્ટિમના ઘરને સામે વાલે ઘરની અંદર જ રહે છે, એ જ ફલિયાનો રહેવાસી છે, તેના ઉપર શક ગયો અને વિક્ટિમ દ્વારા આ પોલીસે કન્ફેસ કરવામાં આવ્યું છે કે ભાઈ એમના દ્વારા આ દીકરીનું મર્ડર કરવામાં આવ્યું છે અને ગઈકાલે મર્ડરની ડેડ બોડી કેનાલની અંદર કઈ જગ્યા એમના દ્વારા ફેંકવામાં આવી છે તે જગ્યા બતાવતા વિગતવારનું પંચનામું કરીને પોલીસને દીકરીની જો ડેડ બોડી છે તેને રિકવર કર્યું છે। આજે જો છે આ કેસની અંદર હવે મર્ડરનો કલમનો ઉમેરો થયો છે અને આજે પેનલ પીએમથી એમનું પીએમ જો છે તે વડોદરાની અંદર કરાવવામાં આવ્યું છે। આરોપીની ધરપકડ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને મોટિવના અનુસંધાને આરોપીનું અફેર એમના પરિવારની એમની માતા સાથે હતો અને એ માતા સાથે જ્યારે આરોપીનો ઝઘડો થયો તે બાબતની અદાવત રાખીને એમને આ દીકરીનો મર્ડર કર્યો છે। શિનોર પોલીસે હત્યારા અજય રાઠોડિયાને સાથે રાખીને બાળકીની લાશને નર્મદા કેનાલમાંથી રિકવર કરીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી છે। હત્યારા અજયે મૃત બાળકીની હત્યા પહેલા કોઈ શારીરિક છેડછાડ કરી છે કે કેમ તે પેનલ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થઈ જશે। પોલીસની પ્રાથમિક તપાસમાં બાળકીની માતા સાથેના અંગત વિવાદ અને અબોલાથી કંટાળી અજય રાઠોડિયાએ બદલો લેવાના ઈરાદે માસૂમ બાળકીને નિશાન બનાવી હોવાનું સામે આવ્યું છે। બાળકી જો છે રાત્રે ઘરના કમ્પાઉન્ડની બહાર પોતાના વડીલો સાથે ઊંઘતી હતી એન્ડ આ અક્યુઝ જો છે તે બાળકીનો નોન હતો, તો નીંદની અંદર જ એ પોતાના ખભા ઉપર ગોદીની અંદર લઈને બાળકીને જતો રહ્યો હતો અને થોડાક દૂર ગયા પછી જ્યારે બાળકી રડવાનું ચાલુ કર્યું હતું તો ત્યાંથી જ એક પ્લાસ્ટિકની દોરી લઈને એમને ટૂંપો ફાંસો ખાધીને એ દીકરીની મૃત્યુ કરી છે। મૃત બાળકીનો પરિવાર અને તેના ઘરની સામે જ રહેતા હત્યારા અજય રાઠોડિયા કૌટુંબિક સંબંધીઓ છે। આ હત્યા કેસમાં અજયની સાથે અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી હોવાની શક્યતા નહીવત છે। માતાના પ્રેમ સંબંધ અને પ્રેમી સાથેની અંગત અદાવતે માસૂમ બાળકીનો ભોગ લેવાતા સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો। કેમેરામેન ડીકે સોલંકીની સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।